ધરમપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ફરી લગ્ન ગ્રંથિથી જોડાયા। પરિવારજનોની હાજરીમાં અને ઈશ્વરની સાક્ષીએ ઈશ્વરભાઈ અને ઓપીનાબેને એકબીજાનો સાથ નિભાવવાના વચનો આપ્યા। વાસદામાં કોર્ટ મેરેજ કર્યા બાદ આ યુગલ રામજી મંદિર પહોંચી અને એકબીજાને હાર પહેરાવી પ્રભુતાના પગલાં માંડ્યા। ઘણા વર્ષો પહેલા જ ઈશ્વરભાઈના પત્નીનું નિધન થયા બાદ તેઓ એકલવાયુ જીવન જીવતા હતા, પરંતુ પાછલી જિંદગીમાં સહારો મળી રહે તે માટે તેઓ લગ્ન સાથીની શોધમાં હતા અને હવે અટ ગામના કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન સાથે દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી છે। હું મારા ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારા ધર્મપત્નીનું દેહાંત થવાથી એકલવાયુ જીવન જીવતો હતો। ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી। મિત્ર વર્તુળમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો, ફરી લગ્ન કરી લો। તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા, આયુર્વેદીઓ ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર હોય છે। યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે, પણ 50 વર્ષ પછીની જીવનમાં એકલવાયુ જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એના નાતે મારા મિત્ર વર્તુળમાં પણ ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં અટગામ કોલવાડના ઓપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે